આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા જ્યાં શાળામાં જય શ્રી રામ બોલતા વિવાદ સર્જાયો છે। શાળામાં જય શ્રી રામ બોલવાના મુદ્દે વિવાદ થયો। કિશનવાડી ખાતે આવેલી વિદ્યા મંદિર શાળામાં વિવાદ સર્જાયો। હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો। હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો જ્યાં સંચાલકોને જાણ કરતા પોલીસ સ્કૂલ ઉપર પહોંચી હતી। સંચાલકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસ પણ સ્કૂલ ઉપર દોડી આવી હતી। બંને પક્ષના વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે। જ્યાં વડોદરાની શાળામાં જય શ્રી રામ બોલતા વિવાદ સર્જાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। એ છોકરાને આ લોકો જબરદસ્તી જય શ્રી રામ બોલ નહીં તો મારેંગે એવા સ્ટેટમેન્ટ એ લોકોએ કબૂલ્યા છે, અત્યારે બદલે છે। નો પ્રોબ્લેમ, બધા મારા જ છોકરાઓ છે, ગભરાઈને કરતા હશે। ના 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 સર, તમને હું હિન્દુ દેખાતી નથી? આક્ષેપ છે, અમે અમારી વાત નથી। હવે એ લોકો ગમે તે કહેશે, જો બંનેના છોકરાઓને કોઈ બી ફિઝિકલ કે મેન્ટલ નુકસાન ના પહોંચે એટલે આ સેફટી રિલેટેડ કદમ છે, અમારે લેવા પડે સર। અમે ખુદ ગભરાયેલા છે। જે અમદાવાદમાં કિસ્સા થાય, લોકો રસ્તા પર બધા વિડીયો વાયરલ થાય છે કે યુનિફોર્મમાં એકબીજાને મારે છે। વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર જે શાળા છે, વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામ બોલવાના નારા સાથે જે મામલો છે તે બિચક્યો હતો। સ્કૂલમાં ભણતા જે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જય શ્રી રામનો નારાની આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી, તેને લઈને મામલો બિચક્યો હતો। આપણી સાથે જે વિદ્યાર્થી છે તે છે, તેના સાથે તેમના જે વાલી છે તેઓ પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીશું। પહેલા જે વિદ્યાર્થી છે, જે ઘટનાનો ભોગ બનનાર છે, તેની સાથે વાત કરીશું। જી, શું કહેશો, શું બન્યું હતું? એ બનાવમાં એવું બન્યું હતું કે છોકરો 10મા ધોરણના છોકરાઓને લઈને મને મારવાની ધમકીઓ આલે છે અને એને એવું લાગે છે કે અમે બધા એને જય શ્રી રામ બોલીએ, પણ એવું કંઈ નહોતું। અમે બધા આપસમાં ભાઈબંધો મળીએ તો જય શ્રી રામ બોલીએ ને એવું બધું। તો અહીંયા છેલ્લા દિવસ અમને જ બોલાયેલો કે છેલ્લા દિવસ આવજે, જે હોય આપણે સોલ્વ કરી લઈશું। તો અમે એને સોરી બોલવા આવેલા કે તને એવું લાગ્યું હોય કે અમે તને જય શ્રી રામ બોલીએ તો એના માટે સોરી। અને જે ટ્રસ્ટી મેડમનો છોકરો છે એ અમને બહાર ધમકીઓ આલે છે કે બહાર આવીને મળી લેજે, તું તને ખબર પડી જશે, એવી ધમકીઓ આલે જ મારવાની। ટ્રસ્ટી મેડમનો છોકરો બી ટ્રસ્ટી મેડમ એવું બોલે છે કે હોય ને તારા રામ તો બોલે લે, તારા રામ જ આવે તને બચાવશે, એવું બોલે છે અમને ટ્રસ્ટી મેડમ બી। પોલીસે શું કર્યું? પોલીસે કઈ નહીં, લખાણ લીધું અને બસ। તો પોલીસ પણ આ જે વિદ્યાર્થીઓ છે, નાના ભૂલકાઓ છે, તેમને લઈ ગયા હતા। જે ટ્રસ્ટી છે, શાળાના ટ્રસ્ટી છે, તેમના દ્વારા પોલીસ બોલાવવામાં આવેલી હતી આ મામલો બિચકે ના તેના માટે। અને નોંધનીય બાબત છે કે જે મુસ્લિમ સમુદાયના જે વિદ્યાર્થી છે તેમના દ્વારા તેમના જે વાલીઓ છે તેમના દ્વારા જે ટ્રસ્ટી છે તેમને જણાવવામાં આવ્યું છે કે જો આના પર કોઈ નિરાકરણ નહીં આવે તો 25 જણનું ટોળું તમારે તે સ્કૂલે આવશે। તેને જ લઈને જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી। આપણી સાથે હિન્દુ સંગઠનના અગ્રણી છે VHPના વિષ્ણુભાઈ, શું કહેશો આ સમગ્ર માહિતી માટે? જય શ્રી રામ બોલવાનો નારા બાબતે આ વિવાદ છે। આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હિન્દુસ્તાનમાં ચાલશે। જય શ્રી રામ નારો આપસમાં હિન્દુ છોકરાઓ બોલશે, એમાં કોઈ વિરોધ નહીં કરી શકે। બીજા નંબરમાં શાળા સ્કૂલનો મામલો હતો। આ મામલો સ્કૂલમાં જ વાલીને બોલાવીને પતાવી દેવાનો હોય, એની જગ્યાએ પોલીસ બોલાવી અને વિદ્યાર્થીના કહેવા મુજબ પોલીસે પણ બાળકોને સાથે અસભ્ય વર્તન કર્યું છે, ગેરવર્તણૂક કરી છે, ગાળાગાળી કરી છે, એ યોગ્ય નથી। આ નાના બાળકો છે એમને સમજાવી અને આ જે કંઈ એમનો પ્રોબ્લેમ થયો હોય, એમની ભૂલ થઈ હોય, એ ભૂલનું નિરાકરણ લાવવાનું હોય। એની જગ્યાએ પોલીસ બોલાવી અને બાળકોને જે ડરાવી દીધા છે એના કારણે આજે અમારે આવવું પડ્યું છે। શું આગળ કરશે? અમે આ બાબતે ડીઓ કચેરીમાં રજૂઆત કરીશું અને ડીઓ કચેરીમાંથી જે નિર્ણય લેવાશે અમને માન્ય છે। ચોક્કસથી ડીઓ કચેરીને રજૂઆત કરવામાં આવશે। વિદ્યાર્થીના વાલી છે આપણી સાથે। આ ઘટના તમારા જ્યારે બાળકે તમને જણાવી, શું પ્રતિસાદ? કાલે સ્કૂલ એના ટીચરનો ફોન આવ્યો હતો કે તમે સ્કૂલમાં આવીને મળી જાઓ, તો અમે રુદ્રને લઈને સ્કૂલે આવ્યા તો સ્કૂલે આવીને પોલીસ બોલાવી લીધી મેડમે। પછી જબરજસ્તી એને પોલીસ સ્ટેશન લઈ ગયા। અમે જાતે અહીં લઈને મળવા માટે આવ્યા હતા। જે વિદ્યાર્થી હતો, જે મુસ્લિમ સમાજનો જે વિદ્યાર્થી હતો, તે પણ અહીંયા તમને જ્યારે બોલે ત્યારે એના પણ વાલીઓને બોલાવવામાં આવેલા? એ મેડમે એ છોકરાના વાલીને બોલાવી લીધા હતા એડવાન્સમાં, ને અમારા છોકરાની તો વેલ્યુ એવી રાખી કે આ ચાર જણે આ છોકરાને મારવાની ધમકી આપી છે કે હા, નીચે બેસાડીને। ને એવો કોઈ ઇસ્યુ છે જ નહીં। બહાર તમે એમના કેમેરા બી ચેક કરી શકો છો બહાર, કારણ કે આવવા જવાનો મેઇન રસ્તો છે। એ સમય જ્યારે જે બીજા વિદ્યાર્થીને બોલાવવામાં આવે તો શું એમના વાલીઓ શું કેવું હતું, તમારે શું કેવું હતું? મેં તો તરત અમે તો લોકો છોકરાને લઈને આવી ગયા હતા। એમાં આ લોકોએ પહેલા જ પોલીસ બોલાવી લીધી હતી। આ લોકોનો પ્લાન જ પહેલાથી હતો
શું માંગણી છે તમારી? તમારી શું માંગણી છે? મને તો છોકરાને હવે આ સ્કૂલમાં ભણાવવાનો આ ટ્રસ્ટી બેકાર છે. એની પહેલા ટ્રસ્ટી 1 નંબર હતી અને 6 મહિના પહેલા આ ટ્રસ્ટ બદલાઈ ગયું છે. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે જે વાલીઓ છે તે વાલીઓનું કેવું છે કે હવે તેમને તેમના બાળકને આ સ્કૂલમાં નથી ભણાવવું. પણ એક બાજુ આ જે મામલો જે બિચક્યો છે તેને લઈને શાળા સંચાલકો છે તેમના સામે પણ અનેકો એવા સવાલો ઊભા થયા છે. જે હિન્દુ સંગઠનોના અગ્રણીઓ છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ મામલે લઈને તેમને ડીઓમાં તકરાર કરવાનો છે અને ડીઓ જે કંઈ નિર્ણય લેશે તે તેમને શિરોમાન્ય રહેશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.